શું આવે કે ભાઈ આટલું કરો ને તો આટલું કરી નાખો ને તો આમ કરી નાખો, આમ કરો એટલે શું કે આટલા જપ કરો ને હનુમાન ચાલીસા કરતો એટલે આમ થશે, આટલા તમે આટલી પારાયણ કરી નાખો એટલે તમારું થઈ જશે. પછી એમ કે તમે કંઈ પણ કરો, આટલા ઉપવાસ કરો, આટલું આ કરો. જે ઉપાયો અત્યારે બધા દર્શાવાઈ રહ્યા છે એ દર્શાવો કેવા છે? નાના ખાબોચિયા છે. આપણે આખા પરમ ગુરુના જ્ઞાનના સાગરને મૂકીને ખાબોચિયામાં પડી જઈએ તો એને એમ કહે છે કે આનાથી ખરાબ વસ્તુ કોઈ નથી. આવે ને એટલે મને તરત જ પૂછે, મહેશભાઈ આવવાના છે? મહેશભાઈ આવવાના છે કે હું આવી છું? કોઈ તમે એ શું કામ જુઓ? તમારી જાણને પકડવાની છે, તમારે મહેશભાઈ નથી પકડવાના. આટલું સમજો જરાક કે મહેશભાઈ નથી કે હું નથી કે કોઈ અહીંયા કોઈ વ્યક્તિ છે ને, અહીંયા તો કર્તાની નામનો ગ્રંથ વંચાઈ રહ્યો છે અને ગ્રંથની જાણ પકડવા. તમે પકડો ને જ્યાંથી જાણ મળે ત્યાંથી. નામ રૂપમાં જઈશું ને તો હંમેશા વ્યક્તિ પૂજામાં જતા રહીશું અને વ્યક્તિ પૂજા ક્યારેય આપણને ફળદાયી નીવડતી નથી. એટલું પાક્કું રાખજો. એની જાણને પકડો. એ જાણ તમારી અંદર શું કામ કરે છે, એ જાણ તમારી અંદર કેવું નવી ખેતી નવો પાક કાઢે છે એ જુઓ. નો ડાઉટ એમની પાસે જે જ્ઞાન છે એ એટલી ઊંચી કક્ષાનું છે. એ ઊંચી કક્ષાને સમજવા માટે પણ આપણો અધિકારીત્વ જોઈએ. આપણી અંદર એટલી બધી કે ત્યાં આગળ આપણી આગળ નિરંજન તત્વ કે આપણું માયાનું તત્વ આપણી અંદર બિલકુલ હોય ને તો એની એ ગતિને પામી શકીએ. માયાનું આટલું પણ અંદર એનો સ્પર્શ હશે કે નિરંજન તત્વનો સ્પર્શ હશે ને તો એ જાણને નહીં પકડી શકે. એટલી ઊંડી જાણ છે એમની. એટલે હું એટલી પહેલાંથી કહું છું કે તમે એની જાણને પકડવી હોય તો નામ રૂપમાં ન જાઓ, બિલકુલ ના જાઓ. ફક્ત એની જાણને પકડો. અને જાણ તો તમને ગમે ત્યાંથી એમને તમારી પાસે આખો ફોન ભરેલો છે એમની જાણથી. એટલો વિચાર કરો કે કર્તાએ પોતાનું જે કૃત બનાવ્યું છે ને એ કૃતમાં પોતે રગે રગમાં પોતે બેસી ગયા છે. રોમ રોમ રગ રજ ગતિ મતિ મનોહર જ્ઞાન આવું કીધું તો એક જગ્યાએ કરતા છે, કઈ જગ્યાએ કરતા નથી. તમે શું કામ આટલા આલંબનવાળા બનો છો? બધા પોતાની અંદરથી આ અંદરની કર્તાની જાણને જગાડો. એ જગાડવા માટે તમે સહારો જોઈએ લો, પણ એટલા ડિપેન્ડન્ટ ના બની જાય કે આની વગર આપણને ચાલે નહીં. સમજો જરાક કે કર્તા આપણને બધાથી સ્વતંત્ર એ સ્વરાજ છે અને આપણને સ્વરાજ કરવા માગે છે. તો શાના માટે આટલી બધી આલંબન? કોઈ પણ વ્યક્તિનું લો, નામનો, રૂપનો લો, ગ્રંથનો લો, મંદિરનો લો કે કોઈ પણ આપણા રીત રિવાજોનો લો કે આપણા નિયમોનો લો. આ કોઈ પણ આલંબન છે ને એ કર્તા સુધી નહીં પહોંચાડે. કર્તા નિરાલંબ છે અને નિરાલંબ માટે આપણે નિરાલંબન થવું પડશે. કેવી રીતે? જાણ દ્વારા. હું થોડી કડક થઈને વાત કરું છું પણ હું એકદમ સત્ય હકીકત કહું છું કે જાણ જ એકલી કર્તાની એવી છે કે જે સર્વવ્યાપી છે. ફક્ત એને જોવામાં, એને જાણવામાં અને એના માટે તમારી મતિ લાગેલી રાખો. કોઈ વસ્તુ આના વગર નહીં ચાલે, આના વગર નહીં થાય એવું નહીં કરવાનું. જીવનમાં પરમગુરુ કાલે જીવનભાઈ કીધું કે પરમગુરુ હતા ત્યારે પણ કોઈ એટલા પેલા નથી કરી શક્યા. પરમગુરુ ગયા ત્યારે બધા રડીને સપાટ કરીને પડ્યા પણ કોઈ એના જ્ઞાનને ઉજાડી શક્યું છે? એમના જ્ઞાનને ઉજાડવા માટે એમણે આખો પોતાના 105 વર્ષ કર્યા ને. એમણે 105 વર્ષ રહ્યા અહીંયા આગળ અને આવી ઉત્તમ જાણ લઈને જે આવેલા એમને જો આપણે ઓળખી ના શકીએ અને એમને પણ વ્યક્તિ પૂજામાં વાગડાડી દઈએ અને ગયા ત્યારે તડફડીને રડવા બેસીએ તો પછી એમનું જ્ઞાન લાજે. એમના જ્ઞાનથી તો સ્વતંત્ર થઈએ, એમના જ્ઞાનથી તો નિરાલંબ થઈએ અને આપણે તો પછી ન એમને છોડીએ અને ન એમને છોડવા દઈએ. અવિચલદાસજી કેટલું બધું આપીને ગયા, 64 વર્ષ આપણને બધું આપીને ગયા છે અને હજી આપણે એમના આલંબનથી એટલા છે કે એમને પાછું આપણા માટે આવવું પડે. વિચાર કરો, એ મુક્ત થઈ ગયેલા છે. આ મુક્ત થયેલી વ્યક્તિને આપણે ભાવ દ્વારા ખેંચીને લાવીએ તો એમને શું કામ એમને તકલીફમાં મૂકવાના? જો હું બહુ સાચી વાત કહી રહી છું. હમણાં હિમાંશુભાઈ કહેતા હતા કે મારે એમને કહેવું હતું કે તમે અહીંયા હાજર થાઓ. અરે મેં કીધું હિમાંશુભાઈ એમને હાજર, એ તો હાજર જે જાણ સ્વરૂપ છે તો હાજર જ છે. તમે એમને નામ રૂપને શું કામ જુઓ છો? તેમની હાજરીને અત્યારે કેમ નથી અનુભવતા? આ ક્ષણે કેમ નથી અનુભવતા? જે જાણ સ્વરૂપ છે, જે ચિત્ત સ્વરૂપ છે, એ ચિત્ત સ્વરૂપ તમારી અંદર સતત છે. અવિચલદાસજી ગયા જ નથી, એ છે જ અહીંયા.
એમને જાણ રૂપે છે. બસ આ જાણને પકડીને તો તમને ક્યારે એમનો વિરહ ના ચાલે. એટલે આ ઈતમાં જે આપણે અનુરાગ કરીએ છીએ ને એ બધું જ નિત્ય નથી, એ બધું નાશવંત છે. એ નાશવંતમાં અનુરાગ કરતાં ધીમે આપણે બધી જ જગ્યાએ જઈએ ને તો એ બધું જ નાશવંત લાગવા મળશે. મૂર્તિમાં પણ તમે જ્યારે બહુ જ ભગવાનની પાસે આવો ને ખૂબ પ્રાર્થના કરો, કંઈ મુશ્કેલીમાં છો, બહુ પ્રાર્થના કરો ને તમારી કામ ન ઘટે ને, મેં કેટલાય જણા એવા જોયા છે, તમારું કામ ન બને એટલે ભગવાનને મંદિર જવાનું બંધ કરી દે. ભગવાનને માટે ગમે, ભગવાન તો આવો મારું સાંભળતો નથી. અરે ભાઈ, તું તારા કર્મનું ફળ ભોગવે છે, ભગવાનને શું કામ દોષ આપે છે? પણ આપણા ઈતનો જે અનુરાગ છે ને એ આપણને ઈશ્વરની સાચી પ્રતીતિ કરાવતો નથી. અને સાચી પ્રતીતિ ક્યારે થાય કે જ્યારે નિજ પદની પ્રાપ્તિ થાય ને ત્યારે સાચી પ્રતીતિ. હું કોણ છું એની પ્રતીતિ મને જ્યારે થાય ત્યારે જ મને કર્તાની પ્રતીતિ થાય. કારણ કે એ બંને કેવા છે? સજાતી. આ બધા નિરંજન તત્વ સુધી જેને ઈશ્વર કહીએ છીએ ત્યાં સુધી બધાના સંપ્રદાયોના બધાના ભગવાન ક્યાં સુધી છે? નિરંજન તત્વ. એટલે એ બધાનું એક છે, આપણે ના નથી પાડતા. હા, એ બધા એક જ છે, પણ નિરંજનને બનાવનાર કોણ છે એ તો કોઈને ખબર જ નથી. એટલે આ બધું જ્ઞાન કેવું છે? ઈતનું જ્ઞાન છે. અને આ ઈતનું જ્ઞાન કોનું છે? નામ રૂપ ગુણ એનું જ જ્ઞાન છે. અને એ અંતઃકરણોથી જ ગ્રહણ થાય છે. જ્યારે આ છે એ જાણથી ગ્રહણ કરવાનું છે. એટલા માટે હું કહું છું કે સતત તમારું દ્રષ્ટિ કર્તા તરફ જ હોવી જોઈએ, પરમ ગુરુની જાણ તરફ જ હોવીને કરતા. પરમ ગુરુની જાણ ક્યાં નથી એ મને કહો, ક્યાં નથી? એટલે આપણે શાના માટે જીવીએ છીએ? હવે મને પાકું કહો. આપણે ભોગ માટે જીવીએ છીએ. આ શરણમ કાયમ કે હું ભોગ કરવા આવ્યો છું. એ બિચારો સીધો સાધો બધું કહી દે કે હું ભોગ કરવા. અને આપણે ના હું તો આ ના ખાઉં ને, હું તો પેલું ના કરું ને, હું તો આમ ના કરું. પણ અંદર તો કેવાય ભોગ પડ્યા હોય. આપણે આપણી જાતને જ પૂછી જુઓ કે આપણે ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણે બધાને પ્રદર્શિત નથી કરતા, પણ આપણી અંદર એ બધી પડેલી હોય છે. આ ભોગ માટે જ આપણે જીવતા હોય ને એવું આપણે લાગે. વિચારી જોજો બધા જ કે આપણે શાના માટે જીવે છે. કોઈ પરમગુરુ માટે પોતાના પદને પામવા માટે જીવે છે ખરું? એટલે થોડીક આપણી આ બધું પરમગુરુ આપણી આંતરખોજ માટે કહી રહ્યા છે, નહીં કે બીજા આચાર્યો કે નહીં બીજા કોઈને વગોવવા માટે. એટલું પાકું રાખજો. એ લોકો બધા પોતપોતાની રીતે પોતાના પેલામાં છે જ. અને બધા જાગૃત, પરમગુરુ બધાને જાગૃત જ કરવા છે કોઈ પણ રીતે. જેને લાગુ પડતું હશે એ બધા પોતાની મેળે લઈ લો. મને લાગુ પડતું તો હું લઉં, તમને લાગુ પડતું. આમાંથી જે પણ પરમગુરુ કહેવા માગે છે મારે લઈને એમાંથી સુધરવાનું છે. મારે એમાંથી મારી જાણને નિજ પદમાં સ્થિર કરવાની છે, બીજું કશું જ નહીં. મારે નિજ પદ જોઈએ, એ બીજું કાંઈ નહીં. એમ કરતાં ધીમે ધીમે આ બધા જેટલા ઓરલા પદાર્થો છે એને ખંખેરતા જવાના. આ આપણી કથાનું આ જ આપણને ફળ મળવું જોઈએ, બીજું કાંઈ નહીં. બીજા કોઈને વગોવાનું, બીજા કોઈને આ તો આવા ના તો તેવા એવું કાંઈ જ નહીં. આપણી અંદર એ જ સંત બેઠો છે ને, આપણી અંદર એ જ ત્યાગી બેઠો છે ને, આપણી અંદર એ જ ભોગી બેઠો છે. આ બધા આપણી અંદર બેઠેલા છે. એને જ જોવાના ને એને જ કાઢવાના, બીજા કોઈની વાત નથી કરવાની. બરાબર? એટલે આ અહંકાર, બુદ્ધિ અને તમારું મન, ચિત્ત, આ બધું ભેગું થઈ અને પોતાના અંશથી વિખૂટા પાડી અને પદાર્થમાં લાગી ગયા. તમે આ જોઈએ, પેલું જોઈએ, આ ના જોઈએ, પેલું જોઈએ. આખી જિંદગીમાં આપણે આ જ કર્યું. તમે જો તમે હિસાબ કરો, આપણા જેટલા વર્ષ થયા ને એટલા વર્ષનો હિસાબ કરો કે મેં શું મેળવ્યું અને શું ગુમાવ્યું. વિચાર કરજો. જો આટલી થોડીક બી તમે વિચાર કરશો ને તો ખબર પડશે કે આમાંથી મેં કાંઈ મેળવ્યું નથી ને કાંઈ ગુમાવ્યું નથી. કારણ કે મારું કંઈ હતું જ નહીં. કઈ વસ્તુ તમારી છે બતાવો તો ખરે. તમે કઈ વસ્તુ, એક વાળ બી ભેગો તો લઈ જઈ શકવાના છો? આપણે કંઈ જ નથી લઈ શકવાના. ફક્ત ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું. લઈ જઈ શકીએ એક વસ્તુ લઈ જઈ શકાય એમ છે. આ સુરતા, આરત અને આ અક્કલ કોની છે? અંશની છે. એ વસ્તુ લઈ જવાય. તો હવે આને તમારે કઈ બાજુ લઈ જવાની? પરમપતિ તરફ વાળી દઈએ તો આ અંશ સુરતા ઉડતા આપણો અંશ આખો છૂટો પડી જાય. છૂટો પડી જાય એટલે આપણે આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જઈએ. કેટલું સહેલું, બોલો, વિચાર કરો. આ ત્રણ જ વસ્તુ કરવાની છે. શું કરવાની?
સુરતાને કેવલ કરતા બાજુ વાળવાની, અક્કલને કેવલ કરતાની જાણ બાજુ વાળવાની, અને આરત ખાલી પરમ ગુરુના ચરણો. ચરણો એટલે શું? એમની જાણ, એમની ગતિ. ચરણ એટલે પાછા મનુષ્યના ચરણો નહીં, વિચારતા નહીં પાછા. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवीर सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, श्री शीतलदास जी महाराज की, श्री अविचलदास जी महाराज, सर्व संतन की, सर्वदेव की, कैवल धाम की, दुर्गादी सारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भारती की, पंचम प्रथम वेद की, जगत्स्थान की, ग्रंथवाचन प्रारंभ समिका है. આપણે ગઈકાલે 60 સુધી કરેલું. જનકુ બોધ કરન અતિ કુશલિત, આપ વિટંડ વિકલહી, જો મિંડક પંકજ નિકટ કે, ભગત જાય નિજમલહી. જેવી રીતે એક દેડકો કમળની પાસે જ રહેતો હોય, કમળની કિંમત ના જાણતો હોય, અને એ કાદવમાં ખાવા જાય, એટલે કમળની સાથે રહેવાની કિંમત ના સમજીને એને ખાવા ક્યાં જાય? કાદવમાં જાય. એવી રીતે જ્યારે આપણી સામે પરમ ગુરુનું, જો અહીંયા આગળ આ ભાષાંતરમાં મહાત્માઓ આચાર્યો માટે કહેવામાં આવ્યું છે. હું અહીંયા એ વસ્તુ થોડી જુદું લઈ જવા માગું છું કે અહીંયા ઉપદેશ આપણે બધા, જે લોકોને કંઈ પણ થોડું ઘણું આવતું હોય ને, એ બધાને ઉપદેશ આપતા હોય. કંઈ પણ આપણને સમજાય એટલે આપણે કોઈને કહીએ કે ભાઈ આ રીતે આમ કરવું જોઈએ, આમ કરો. હું કાલે તમને 2-3 દિવસથી આમ કરો, આમ કરો, આમ કરો કહું. આવું જ્યારે કહું, પણ જ્યારે મારી અંદર જ એનો કોઈ પેલો ના હોય, અનુભવ ના હોય, મારી અંદર એની કોઈ જાતની કિંમત ના હોય ને હું તમને એની કિંમત કરાવવા જાઉં કે કાલે મેં ગોળની વાત કરેલી કે ગોળ ખાવાની, આવી જ્યારે વાત આવે ત્યારે તમારો વૈરાગ્ય કેવો થઈ જાય? ખોટો થઈ જાય. એટલે એની કિંમત ન થાય
અને એની કિંમત ન કરતા તમે ખરેખર જે પરમ ગુરુની વાત કે જે તમારી અંદર રહેલું પરમ તત્વ છે, કે જે તમારી અંદર સોહમ પ્રણવમાં રહેલા પરમ ગુરુ છે, એની કિંમત ન કરતાં આપણે નીચેના બધા નીચે જઈ અને એના અંતઃકરણોના ઉપદેશમાં જતા રહીએ. તો અંતઃકરણનો ઉપદેશ છે એ ક્યારેય આપણને સાચો બોધ ના આપી શકે. બોધ કોણ આપી શકે? કોનો બોધ આપવાનો છે? પહેલાં તો વસ્તુ એ છે, બોધ કોનો આપવાનો? તો કે પરમ ગુરુની જાણનો બોધ આપવાનો. અને પરમ ગુરુની જાણ કેવી છે? ચેતન જાણ. તો ચેતન જાણનો ઉપદેશ કોણ આપી શકે? જે ચેતન હંસ હોય તે જ. તો જ આ સજાતીનો બોધ એકબીજાને જાય અંદર, નહીં તો જાય નહીં. તો અહીંયા આગળ એ વાત કરી રહ્યા કે જે લોકો પોતે આનો આચરણ નથી કરતા, પોતાના જીવનમાં આચાર વિચારમાં પરમ ગુરુનો બોધ નથી, પરમ ગુરુની જાણ નથી, એના માટે માન નથી, એના માટેનો કોઈ જે કહીએ ને કે એક અમૂલ્ય એના માટેનું માન હોય. પરમ ગુરુ એટલે આપણા માટે પરમ ગુરુ એટલે કોણ? આપણા માટે કેવલ કરતા એટલે કોણ? આપણા પોતાનાથી બી વિશેષ હોય ત્યારે આપણું કેટલું બધું એમના માટે એમની જે ભાવના આપણી એટલી બધી હોય કે જેમાં આપણે આપણું સર્વસ્વ અર્પણ કરી શકીએ. એટલી બધી આપણી એની ભાવનાઓ, એ ભાવનાને મૂકી અને આપણે નાના ઉપચારોમાં શું આવે કે ભાઈ આટલું કરો ને તો આટલું કરી નાખો ને તો આમ કરી નાખો, આમ કરો એટલે શું કે આટલા જપ કરો ને હનુમાન ચાલીસા કરશો એટલે આમ થશે, આટલા તમે આટલી પારાયણ કરી નાખો એટલે તમારું થઈ જશે. પછી એમ કે તમે કંઈ પણ કરો, આટલા ઉપવાસ કરો, આટલું આ કરો. જે ઉપાયો અત્યારે બધા દર્શાવાઈ રહ્યા છે એ દર્શાવો કેવા છે? નાના ખાબોચિયા છે. આપણે આખા પરમ ગુરુના જ્ઞાનના સાગરને મૂકીને ખાબોચિયામાં પડી જઈએ તો એને એમ કહે છે કે આનાથી ખરાબ વસ્તુ કોઈ નથી. કેમ કીધું કે અહીંયા આગળ આપ્યું છે એવું. તેવી જ રીતે ઉપદેશ કરનારા સાધુઓ મહાન સમર્થ પરસ પુરુષની સાથે રહેવા હોવા છતાં તેમની પરમગતિને નહીં જાણતા ઇન્દ્રિયો દરવા કચરો જ ખાય છે. અહીંયા આ વસ્તુને આપણે હા બરાબર એમને હશે, પણ આપણે આપણા માટે લેવાનું. કંઈ પણ વસ્તુ લઈએ ને તો બીજાનો કોઈ રીતે અનાદર આપણી અંદરથી થવો ના જોઈએ. એટલે કોઈ પણ મહાત્મા હોય બધા જ પરમગુરુ, જે પરમગુરુ માટે જેણે ભેખ લીધેલો છે એની અંદર કંઈક તો હશે ને, કંઈક તો એવું હશે કે એના માટે ભેખ લીધેલો છે. તો એ ધીમે કરતાં પરમગુરુ એની પર કૃપા કરીને આ બધામાંથી બહાર નહીં કાઢશે. કેવી રીતે કાઢશે? તો કે આવી રીતે તમને સમજાવીને કે જો તમારી અંદર આવો કોઈ બેઠો હોય ઉપદેશક, કે તમારી અંદર આવો કોઈ ત્યાગી, આડંબરવાળો ત્યાગી બેઠો હોય તો એને તમે દૂર કરો. કારણ કે તમે પરમગુરુનું માન સાચવી શકશો નહીં, પરમગુરુની સાચી ખ્યાતિ પણ તમે કરી શકશો નહીં. એ ચકવેપતિ છે, ચકવેપતિને ચકવેપતિ બનાવી શકશો નહીં. કેમ? કારણ કે તમારી અંદર જ એમના માટેની કોઈ શું કહેવાય કે જે એમના આચાર વિચાર કે એમના વિચારસરણીને ચાલીને જવાનું નથી. તમે તો નાના ઓરલા વસ્તુમાં ખોવાઈ ગયા છો, એટલે કચરો ખાઈ ગયા. એમ કીધું કે કચરો ખાઓ છો, એટલે તમે કહ્યું શું ખાઓ છો? તો કે જે બધી વસ્તુ જે તમને પદાર્થ ભાવમાં લઈ જાય એવી વસ્તુમાં તમે જઈ રહ્યા છો. તમે આજકાલ જુઓ છો ઘણા એવું આપણા સંપ્રદાયમાં પણ આવી ઘણું બધું થતું જોવા મળે છે કે આ મૂકીને બીજી બધી વસ્તુ મૂકે. અમારા જેવા તો ચલો અમે લોકો બધું છોડીને આ બાજુ આવ્યા છે એટલે અમને એની ખબર છે કે આની કે શું કિંમત છે, આની શું કિંમત. પણ તમે જ્યારે આની કિંમત તમે સમજો છો તો પછી નાના ખાબોચિયામાં જવાનો અર્થ ખરો? જો એ ખાબોચિયામાં જાઓ તો પછી તમે પરમગુરુના સાધક તો છો જ નહીં. એ થયું ને. એટલે પરમગુરુ આવી રીતે ચાબકા મારે છે કે જો તમે આવી રીતે થશો ને તો તમે પણ મારા પેલા નહીં ગણાવો, મારા સાધુ નહીં ગણાવો. એટલે હવે આગળ કહે છે कौन किए कल्याण जीवन के कृतार्थ जी कृत पागे तत्व के मरम न पाइत ये जब जोग अभागे कौन की परम तत्व के मरम न पाइत ए सब जो भागे. પરમ ગુરુને છે ને અહીંયા ઉમરામાં આવીને ખબર પડી ગઈ છે. જો એ કોનું નામ લઈ રહ્યા છે જુઓ.
કલ્યાણ અને જીવન. કોણ જુઓ નામ કોનું આપી રહ્યા છે? કલ્યાણ અને જીવન. કૌન કિએ કલ્યાણ જીવન કે ક્રતા તજી કૃત પાગે. હે કલ્યાણ અને એ જીવન. પરમ ગુરુને કહીને ખબર પડી ગઈ છે કે જો અહીંયા હે કલ્યાણ અને હે જીવન. ક્રતા તજીને કૃતને ન પકડતા, કર્તાને તજીને કૃતને ના પકડતા. તમે કર્તાને તજીને ખાવા પીવામાં જશો, કર્તાને તજીને મંદિરની વ્યવસ્થામાં જશો તો હે કલ્યાણ અને જીવન તમે તમારું કલ્યાણ નહીં કરી શકો. આવું તો હસું છું, હસું છું. આ તો એટલે કીધું કે તમે તમારા જીવનનું કલ્યાણ તમે કર્તાને તજી અને કૃતમાં લાગશો તો નહીં સાધી શકો. કેમ? તો કે પરમ તત્વનો મર્મ નહીં મળે. કારણ કે તમે ઓરલા પદમાં જશો. ઓરલું પદ જળ છે અને જળને કર્તાની બહિર્વૃત્તિમાંથી આવેલું છે. એ ક્યારેય તમને કર્તાની અંતર્વૃત્તિના અંશને પામી નહીં શકો. અને અંશને પોતાના સ્વરૂપને નહીં પામો તો કર્તાને તો ક્યાંથી જાણી શકશો? એટલે કીધું કે પરમ તત્વનો મર્મ. પરમ તત્વ કોણ છે? કેવલ કર્તા. હવે કેવલ કર્તાનો મર્મ શું છે? એમની જાણ છે. એનો જાણ તમે નહીં પામી શકો. કેમ? કારણ કે તમે કૃતમાં જઈ રહ્યા છો. કૃતની બધી વસ્તુ, હવે એક વસ્તુ સમજવી, કર્તાને સમજવું તો કૃતને તો સમજવું જ પડે. તો અહીંયા કેમ પરમગુરુ એવું કીધું? તો કે કૃતને સમજવાનું છે. કેવી રીતે સમજવાનું છે? કર્તા તજી કૃત. કર્તાને ત્રજીને કૃતને નથી પામવાનું. તમે કૃતને સાધો, બધું કૃતને, પણ કૃતને સાધા કરતા એમાં કેવી રીતે આ કૃત બનાવ્યું છે, આ શાના માટે બનાવ્યું છે, એની જાણ મેળવવાનો પ્રયત્ન કરો. સતત એની જાણની પાછળ જાઓ, એના કૃતની પાછળ નહીં. આપણે શું થઈ ગયા કે આ ગુલાબને બધું જોઈને આપણે કુદરતી સૌંદર્ય, બહાર ફરવા જશો ને તમે લોકો દિવાળી પર, એટલે બધે કુદરતી સૌંદર્ય જશો એટલે હા હા કેવું સરસ કરતાય બનાવ્યું છે ને, આ કેવું સરસ છે. એટલે એ આપણે એનો ભોગ કરવામાં જતા રહીએ. એ ભોગ નથી કરવો. અહીંયા કર્તાએ આ બનાવી અને આ જગ્યાએ કેમ આવી સુંદરતા મૂકી છે? તો કે એનું વાતાવરણ કેમ આવું છે? એનો થોડોક બી તો તાક પામવા જશો તો ખબર પડશે કે જ્યાં ઠંડી છે, જ્યાં ગરમી ઋતુ નથી, જ્યાં આગળ વરસાદ સરખો પડે છે, જે ભૂમિ ફળદ્રુપ છે, ત્યાં આગળથી કર્તાએ આવી સરસ કુદરતી વનરાજી મૂકી છે. તો આપણી આ જમીન ફળદ્રુપ જોઈશે? આ જમીન ફળદ્રુપ જોશે કે જ્યાંથી કર્તાની ખેતી કરવાની છે, કર્તાને મેળવવાની ખેતી કરવાની છે. અહીંયા આ જમીન ફળદ્રુપ જોશે, આ વાતાવરણ ઠંડુ જોઈશે, આ વાતાવરણને ભક્તિરૂપી પાણી જોઈશે, ત્યારે તો એની ખેતી થશે ને ત્યારે તો સુંદર બગીચો ઉગશે. કયો? કર્તાના કૃતનો આખો સુંદર બગીચો ઉત્તમ રીતે કર્તાની જાણ દ્વારા પ્રાપ્ત થશે. તો આ વસ્તુ જ્યારે આપણી અંદર ના આવે, જ્યાં કર્તા ના દેખાય ને એટલું કૃત જ દેખાય તો એ કામનું નથી. તો એને કીધું તમે બડા મોટા આટલું કૃત એવું સુંદર બનાવેલું છે, એ સુંદર કૃતની પાછળ કર્તાની દ્રષ્ટિને ના જોઈએ તો તમે કેવા કહી દીધા? એ સબ જોગ અભાગ. તમે જેટલા યોગ કર્યા છે, જેટલું બધું તમે જેટલી સાધના કરી છે, એ બધી કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. કેમ? કારણ કે તમે કર્તાને નથી જોતા, ખાલી કૃતને જ જુઓ છો અને કૃતને ભોગવો છો. જોવાની તો વાત સાઈડ ઉપર રહી, તમે કૃતને ભોગવો છો. આ તો આજે બપોરે મહેશભાઈ ચોપાઈ વાંચતા હતા એટલે હસતા હતા કે આજે છે ને તો મને કલ્યાણદાસજી અને જીવનભાઈને કહીશ કે ભાઈ તમે કર્તમાં જાણ જજો, તમે આમાં જજો. આવું પરમગુરુ કહી રહ્યા છે એટલે એમની બદલે હું કહું છું. હસતા હતા એટલે સમજાયું ને? એટલે આપણે હંમેશા શું કરીએ કે જ્યારે પણ કશું જોઈએ તો નામરૂપ પર જ જતા રહીએ છીએ. અને નામરૂપ એટલે આવે ને એટલે મને તરત જ પૂછે મહેશભાઈ આવવાના છે? મહેશભાઈ આવવાના છે કે હું આવી છું? કોઈ તમે એ શું કામ જુઓ? તમે તમારી જાણને પકડવાની છે, તમારે મહેશભાઈ નથી પકડવાના. આટલું સમજો જરાક કે મહેશભાઈ નથી કે હું નથી કે કોઈ અહીંયા કોઈ વ્યક્તિ છે ને, અહીંયા તો કર્તાની નામનો ગ્રંથ વંચાઈ રહ્યો છે અને ગ્રંથની જાણ પકડવા. તમે પકડો ને જ્યાંથી જાણ મળે ત્યાંથી. નામ રૂપમાં જઈશું ને તો હંમેશા વ્યક્તિ પૂજામાં જતા રહીશું અને વ્યક્તિ પૂજા ક્યારેય આપણને ફળદાયી નીવડતી નથી. એટલું પાકું રાખજો. એની જાણને પકડો. એ જાણ તમારી અંદર શું કામ કરે છે, એ જાણ તમારી અંદર કેવું નવી ખેતી નવો પાક કાઢે છે એ જુઓ.
નો ડાઉટ એમની પાસે જે જ્ઞાન છે એ એટલી ઊંચી કક્ષાનું છે. એ ઊંચી કક્ષાને સમજવા માટે પણ આપણો અધિકારીત્વ જોઈએ. આપણી અંદર એટલી બધી કે ત્યાં આગળ આપણી આગળ નિરંજન તત્વ કે આપણું માયાનું તત્વ આપણી અંદર બિલકુલ હોય ને તો એની ગતિને પામી શકીએ. માયાનું આટલું પણ અંદર એનો સ્પર્શ હશે કે નિરંજન તત્વનો સ્પર્શ હશે ને તો એ જાણને નહીં પકડી શકે. એટલી ઊંડી જાણ છે એમની. એટલે હું એટલે પહેલાંથી કહું છું કે તમે એની જાણને પકડવી હોય તો નામ રૂપમાં ન જાઓ, બિલકુલ ના જાઓ. ફક્ત એની જાણને પકડો. અને જાણ તો તમને ગમે ત્યાંથી એમને તમારી પાસે આખો ફોન ભરેલો છે એમની જાણથી. એટલો વિચાર કરો કે કર્તાએ પોતાનું જે કૃત બનાવ્યું છે ને એ કૃતમાં પોતે રગે રગમાં પોતે બેસી ગયા છે. રોમ રોમ રગ રજ ગતિ મતિ મનોહર જ્ઞાન આવું કીધું તો એક જગ્યાએ કરતા છે, કઈ જગ્યાએ કરતા નથી. તમે શું કામ આટલા આલંબનવાળા બનો છો? બધા પોતાની અંદરથી આ અંદરની કર્તાની જાણને જગાડો. એ જગાડવા માટે તમે સહારો જોઈએ લો, પણ એટલા ડિપેન્ડન્ટ ના બની જાય કે આની વગર આપણને ચાલે નહીં. સમજો જરાક કે કર્તા આપણને બધાથી સ્વતંત્ર એ સ્વરાજ છે અને આપણને સ્વરાજ કરવા માગે છે. તો શાના માટે આટલી બધી આલંબન કોઈ પણ વ્યક્તિનું લો, નામનો, રૂપનું લો, ગ્રંથનું લો, મંદિરનું લો કે કોઈ પણ આપણા રીત રિવાજોનો લો કે આપણા નિયમોનો લો. આ કોઈ પણ આલંબન છે ને એ કર્તા સુધી નહીં પહોંચાડે. કર્તા નિરાલંબ છે અને નિરાલંબ માટે આપણે નિરાલંબન થવું પડશે. કેવી રીતે? જાણ દ્વારા. હું થોડી કડક થઈને વાત કરું છું પણ હું એકદમ સત્ય હકીકત કહું છું કે જાણ જ એકલી કર્તાની એવી છે કે જે સર્વવ્યાપી છે. ફક્ત એને જોવામાં, એને જાણવામાં અને એના માટે તમારી મતિ લગાવી રાખો. કોઈ વસ્તુ આના વગર નહીં ચાલે, આના વગર નહીં થાય એવું નહીં કરવાનું. જીવનમાં પરમગુરુ, કાલે જીવનભાઈ કીધું કે પરમગુરુ હતા ત્યારે પણ કોઈ એટલા પેલા નથી કરી શક્યા. પરમગુરુ ગયા ત્યારે બધા રડીને સપાટ કરીને પડ્યા પણ કોઈ એના જ્ઞાનને ઉજાડી શક્યું છે? એમના જ્ઞાનને ઉજાડવા માટે એમણે આખું પોતાના 105 વર્ષ કર્યા ને. એમણે 105 વર્ષ રહ્યા અહીંયા આગળ અને આવી ઉત્તમ જાણ લઈને જે આવેલા એમને જો આપણે ઓળખી ના શકીએ અને એમને પણ વ્યક્તિ પૂજામાં વાગડાડી દઈએ અને ગયા ત્યારે તડફડીને રડવા બેસીએ તો પછી એમનું જ્ઞાન લાજે. એમના જ્ઞાનથી તો સ્વતંત્ર થઈએ, એમના જ્ઞાનથી તો નિરાલંબ થઈએ અને આપણે તો પછી ન એમને છોડીએ અને ન એમને છોડવા દઈએ. અવિચલદાસજી કેટલું બધું આપીને ગયા, 64 વર્ષ આપણને બધું આપીને ગયા છે અને હજી આપણે એમના આલંબનથી એટલા છે કે એમને પાછું આપણા માટે આવવું પડે. વિચાર કરો, એમ મુક્ત થઈ ગયેલા છે. આ મુક્ત થયેલી વ્યક્તિને આપણે ભાવ દ્વારા ખેંચીને લાવીએ તો એમને શું કામ એમને તકલીફમાં મૂકવાના? જો હું બહુ સાચી વાત કહી રહી છું. હમણાં હિમાંશુભાઈ કહેતા હતા કે મારે એમને કહેવું હતું કે તમે અહીંયા હાજર થાઓ. અરે મેં કીધું હિમાંશુભાઈ એમને હાજર, એ તો હાજર, જે જાણ સ્વરૂપ છે તો હાજર જ છે. તમે એમને નામ રૂપને શું કામ જુઓ છો? તેમની હાજરી અત્યારે કેમ નથી અનુભવતા? આ ક્ષણે કેમ નથી અનુભવતા? જે જાણ સ્વરૂપ છે, જે ચિત્ત સ્વરૂપ છે, એ ચિત્ત સ્વરૂપ તમારી અંદર સતત છે. અવિચલદાસજી ગયા જ નથી, એ છે જ અહીંયા. એમની જાણ રૂપે છે. બસ આ જાણને પકડીને તો તમને ક્યારે એમનો વિરહ ના ચાલે. સાચું કહું છું, જાણને પકડો તો વિરહ ના ચાલે. એટલા માટે એટલા બધા પરમગુરુ બધાને ચાપખા મારીને સમજાવે છે તો પણ આપણે જે સમજ કૃતમાં ન જાઓ, કૃતમાં ન જાઓ. આ નામરૂપ કૃત છે બધું. કૃતમાં જવાની જરૂર નથી. આગળ જ્ઞાન બિના ગત્ય હદ કી ઈત કે સકલ અનુરાગિત ઈચ્છ નહીં નિજ પદ કી જોગ અભાગી સકલ જેહી જન કે જ્ઞાન બિના ગત્ય હદ કી ઈત કે સકલ
રહ્યા છે. ઈત ઈત કેહી સકલ અનુરાગિત. ઈત ઈત આ જ્યાં ત્યાં જે નામ રૂપ ને ગુણમાં બધા આપણે ફસાઈ ગયા છે અને આ બધામાં અનુરાગ કરી રહ્યા છે. કયા? નામ રૂપ અને ગુણ એવા પદાર્થ ભાવમાં આપણે અનુરાગ કરી રહ્યા છીએ. અને ઈચ્છાહીને નિજ પદની કોઈની જરૂરત જ નથી. નિજ પદ જેને પામવું હોય એને તો બધાથી છૂટું થવું પડે. એક એક નામ રૂપ ગુણ જે આપણને અતિ પ્રિય છે, આપણને જો આપણી અતિ પ્રિયતામાં બદલાતો જતો રહે છે. સમજો, પહેલાં આપણને માતા પિતા માટે એટલું બધું હોય, ધીમે મોટા થઈએ મિત્રો માટે થાય, પછી ધીમે મોટા થઈએ એટલે કોના માટે થાય? આપણા પતિ માટે, પત્ની માટે, પછી સાસુ સસરા, પછી એમ કરતાં ને પછી બાળકો, સંતાનો પછી મોટા થાવ એટલે તમે જે પદમાં હોય એના સાહેબ હોય તો એના તમારા અધિકારીઓ હોય કે તમારા નીચેના બધા હોય તે લોકો માટે. અને પછી ધીમે તમે મોટા થાવ એટલે પછી ભગવાન માટે થવા માંડે, પછી ભગવાનની મૂર્તિ માટે થવા માંડે. સમજો, આ ધીમે આપણી પ્રિયતામાં બદલાવ આવતો જાય છે. આપણી એ પ્રિયતા કોની છે? અંતઃકરણની, મનની પ્રિયતા છે. આ બધા તમારા માટે બદલાતા જાય છે. જોજો, કાયમ એક વસ્તુ, એક જણ પ્રિય કાયમ હોતું જ નથી. આજે કોઈક તમારું કંઈક બોલી ગયું એના માટેની પ્રિયતા જતી રહી, બીજું વર્તન કર્યું, પ્રિયતા જતી રહી. આ બધું જતું. એટલે આ ઈતમાં જે આપણે અનુરાગ કરીએ છીએ ને એ બધું જ નિત્ય નથી, એ બધું નાશવંત છે. એ નાશવંતમાં અનુરાગ કરતાં ધીમે આપણે બધી જ જગ્યાએ જઈએ ને તો એ બધું જ નાશવંત લાગવા મળશે. મૂર્તિમાં પણ તમે જ્યારે બહુ જ ભગવાનની પાસે આવો ને ખૂબ પ્રાર્થના કરો, કંઈ મુશ્કેલીમાં છો, બહુ પ્રાર્થના કરો ને તમારી કામ ન ઘટે ને, મેં કેટલાય જણા એવા જોયા છે, તમારું કામ ન બને એટલે ભગવાનને મંદિર જવાનું બંધ કરી દે. ભગવાનને માટે ગમે, ભગવાન તો આવો મારું સાંભળતો નથી. અરે ભાઈ, તું તારા કર્મનું ફળ ભોગવે છે, ભગવાનને શું કામ દોષ આપે છે? પણ આપણા ઈતનો જે અનુરાગ છે ને એ આપણને ઈશ્વરની સાચી પ્રતીતિ કરાવતો નથી. અને સાચી પ્રતીતિ ક્યારે થાય કે જ્યારે નિજ પદની પ્રાપ્તિ થાય ને ત્યારે સાચી પ્રતીતિ. હું કોણ છું એની પ્રતીતિ મને જ્યારે થાય ત્યારે જ મને કર્તાની પ્રતીતિ થાય. કારણ કે એ બંને કેવા છે? સજાતીઓ. સજાતી દ્વારા સજાતીની પ્રતીતિ કરાવી શકે. બાકી દીવો છે એ સૂર્ય ક્યારેય ના બની શકે, અને દીવો સૂર્યને જોઈ પણ ના શકે. કેમ? એટલે વસ્તુ જ આખી જુદી છે, એની સત્તા જ આખી જુદી છે. ક્યારે પત્તો ખાય? ભલે એ સૂર્ય દીવો છે, સૂર્યનો જ અગ્નિ છે, એમાંનો જ અગ્નિ છે, પણ એ કેવો છે? અલ્પજ્ઞ. એનો જ્ઞાન જ નથી. જળ છે, જળને જોઈ ના શકે. સૂર્ય પણ જળને ના જોઈ શકે. સૂર્યમાં જ્યારે અંશ હોય ત્યારે એ સૂર્યને જોઈ શકે. સૂર્યનો અંશ આવે ત્યારે એનો અંશ ક્યાં છે? આંખમાં છે. સમજો, સૂર્યનો અંશ ક્યાં છે? આંખમાં છે. ને આંખનો એ અંશ કોનાથી ચેતનવંતો છે? આપણા અંશથી. આ અંશ કોનાથી ચેતનવંતો છે? હા, આપણા અંશ. એના અંશથી આપણે એટલે આ અંશ ના હોય તો આ અંશ પણ ચેતનવંતો ના થાય. અને આ અંશ ચેતનવંતો ના થાય તો એ સૂર્યને દીવાના ભેદને પણ ભેદ ના કરી શકે, એને પ્રકાશિત ના કરી શકે. આંખ જ તમારી પ્રકાશિત ના થાય તો તમે સૂર્ય અને દીવો આ બંનેને જોઈ શકો જ નહીં. તો એ જે મૂળ અંશ છે એને પામવું હોય તો જ બધા જ તત્વોને તમે જોઈ શકશો. બધા તત્વોને જોવા માટે નિજ પદની પ્રાપ્તિ બહુ જ, અને એ કોઈને જોઈતી નથી. વાત શું કરી? જોગ સકલ જેહી જન કે જ્ઞાન બિના ગત્ય હદ કી. જેટલા બધા સંસારભરમાં, જેટલા અહીંયા હું ગુજરાતી વાંચું છું પણ હું ગુજરાતી નથી કરતી એનું, સંસારભરના જેટલા ભેગદારીઓ છે તે કર્તા પદની પ્રાપ્તિ સિવાય ભાગ્યહીન. જ્ઞાન બિના ગત્ય હદ કી. કયું જ્ઞાન? સ્વ સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાં આગળ, અને સાચું જ્ઞાન નથી. એક જ્ઞાન બે જાતના છે. આપણા કર્તાનું જ્ઞાન છે ને એ જાણ છે. આપણા કર્તાનું ને પરમ ગુરુનું જ્ઞાનને આપણે જાણ શબ્દ આપેલો છે. અને બીજા જગતના બીજા બધા છે ને એ જ્ઞાન છે. એ બધા જ્ઞાન બુદ્ધિથી પ્રાપ્ત થાય. સમજો, આ બધા જ્ઞાન જગતના તમારી બુદ્ધિ જેટલી તીવ્ર એટલું તમે પ્રાપ્ત કરી શકો, એટલી તમારી કેપેસિટી કે તમે જેટલું એને ગ્રહણ કરી શકો એટલું તમે લઈ શકો. પણ આ જાણ છે ને એને ગ્રહણ કરવાની કોણ જાણ ગ્રહણ કરી શકે? કોણ કરી શકે જાણ ગ્રહણ? અંશની અક્કલ.
અક્કલ ઝાડને ગ્રહણ કરનાર કોણ છે? અંશની અક્કલ. આપણે શું કર્યું? અક્કલ, આરત અને સુરતા, એમાંનો અક્કલનો ભાગ છે કર્તાની ઝાડને ગ્રહણ કરનારો છે. હવે જ્યારે ત્યાં અક્કલ જ કામ ના કરતી હોય, તમે આ બુદ્ધિમાં જ રમ્યા કરતા હોય તો આ બધું બુદ્ધિમાં રમવાનું છે. જેટલા બધા જ્ઞાનો છે જગતભરના, જેટલા જ્ઞાન છે એ બુદ્ધિમાં રમનારા છે. અને એ બુદ્ધિમાં રમનારા જ્ઞાનો ક્યારેય કર્તાને જાણી ના શકાય. અને એટલા માટે જ અત્યારે બધા મત પંથો ક્યારેય પરમ ગુરુને જાણી શક્યા નથી. એ લોકોને જ્ઞાન જ નથી કે પરમ ગુરુ જેવું કોઈ છે, કેવલ કર્તા જેવું કોઈ છે એ પણ ખબર નથી. હા, એ લોકો બધા એટલું કહે છે પરમાત્મા બધી જગ્યાએ એક જ પરમાત્મા છે, બધાને બનાવનારો. તમે જેટલા સંપ્રદાયના બધા યુટ્યુબ તો હવે અત્યારે બધું એટલું બધું બધે મળે છે, બધા ફટ દેખાના મન થાય ને એટલે યુટ્યુબ સાંભળવા બેસી જાય અને કે આ તમારા જેવું જ કહે છે, બધું તમારા જેવું જ કહે છે, બધે એક જ પરમાત્મા છે. હવે એને શું સમજાવો તમે? બધા એક જ પરમાત્મા કોને કહે છે ખબર છે? કોઈને ખબર છે એક જ પરમાત્મા કોને કહે છે? ના, બ્રહ્મને નથી કહેતું, નિરંજન તત્વને જ કહે છે. બ્રહ્મ સુધી તો કોઈ બ્રહ્મની તો ખબર જ નથી કોઈને. એ વેદાંતિઓ સિવાય જેટલા ઊંડા ઉતરેલા છે, જે બ્રહ્મનો અનુભવ થયેલો છે, એ પણ હજી પૂરા બ્રહ્મને નું વર્ણન કરી શકે એમ નથી. આ બધા નિરંજન તત્વ સુધી, જેને ઈશ્વર કહીએ છીએ, ત્યાં સુધી બધાના સંપ્રદાયોના બધાના ભગવાન ક્યાં સુધી છે? નિરંજન તત્વ. એટલે એ બધાનું એક છે, આપણે ના નથી પાડતા. હા, એ બધા એક જ છે, પણ નિરંજનને બનાવનાર કોણ છે એ તો કોઈને ખબર જ નથી. એટલે આ બધું જ્ઞાન કેવું છે? ઈતનું જ્ઞાન છે. અને આ ઈતનું જ્ઞાન કોનું છે? નામ, રૂપ, ગુણ, એનું જ જ્ઞાન છે. અને એ અંતઃકરણોથી જ ગ્રહણ થાય છે. જ્યારે આ છે એ જાણથી ગ્રહણ કરવાનું છે. એટલા માટે હું કહું છું કે સતત તમારું દ્રષ્ટિ કર્તા તરફ જ હોવી જોઈએ, પરમ ગુરુની જાણ તરફ જ હોવીને કરતા. પરમ ગુરુની જાણ ક્યાં નથી એ મને કહો, ક્યાં નથી? આંખ કોનાથી જુએ છે? આંખ કોનાથી જુએ છે? અંશથી જુએ છે, અંશની વૃત્તિથી જુએ છે. અંશ નહીં, અંશની વૃત્તિથી. અંશ તો અંદર આવ્યો જ નથી, અંશની વૃત્તિથી જુએ છે. કાન કોનાથી સાંભળે છે? પગ કોનાથી ચાલે છે? બધી આકાંક્ષાઓ કોનાથી ચાલે? અંતઃકરણો કોનાથી ચાલે છે? ઇન્દ્રિયો કોનાથી ચાલે છે? આ બધું અંશ વૃત્તિ દ્વારા ચાલે છે. અને અંશની વૃત્તિ ક્યાં આવેલી છે? પ્રણવ ઉપર આવેલી, બરોબર. અને પ્રણવ ક્યાં? પ્રણવ કોનો પેલો અંશ છે? બ્રહ્મનો. બ્રહ્મનો સજાતીય છે. એટલે બ્રહ્મથી નીચો કે ઉપર? નીચો, બરોબર. અને તો પછી પ્રણવ મોટો કે કર્તાની જાણ મોટી? હા, આ બધું આપણી અંદર ક્લિયર હોવું જોઈએ. એટલે તમે ક્યારે કોઈ કહેશો તો પછી કે તમે પ્રણવને ઓમકાર પણ એ જ છે અને પરમ ગુરુનું જ્ઞાન પણ એ જ છે, તો કે ના, આ તમારી અંદર સ્પષ્ટતા બરોબર હોવી જોઈએ. એટલે ઈતનું જ્ઞાન કોને કહેવાય અને પરમ ગુરુનું જ્ઞાન કોને કહેવાય, એમાં બહુ મોટો ફરક છે. એટલે આપણે બધા ઈતઉતના જ્ઞાનમાં લાગેલા છે. આપણા સંપ્રદાયવાળા પણ જ્યારે ભાગવત અને રામાયણ કરે ત્યારે શું કહેવાય? વિચારો તમે. આપણા જ સંપ્રદાયના જો લોકો, હવે ધારો કે હવે હું અત્યારે જો ભાગવત અને રામાયણ કરવા જાઉં ને તો શું થાય કહેવા ખબર છે? મૂરખની હજામ. જ્યારે તમને આટલી બધી, સાચું કહું છું, જ્યારે આટલો બધો ફરક સમજાયો, જ્યારે આટલી બધી મહત્તા પરમ ગુરુના જ્ઞાનની સમજાય, ત્યારે તમે આવા ઈતઉતના જ્ઞાનમાં જશો. પણ પેટ ભરવા માટે આ થઈ રહ્યું છે. લોકો તમને પૂછવા કહેતા હોય, તમે આ જ્ઞાન કરવા જશો ને એટલે બધા કે આવું તમને ના આવડે. આ આપણે 4 દિવસના 5 દિવસથી જે આપણે ચાલે છે એમાં તો બધા એમ કે અમારા માટે તો આ છે જ નહીં. વિત્તનું ગ્રહણ કેવી રીતે કરવાનું? અમારા માટે તો છે જ નહીં, અમે તો ગૃહસ્થી છે. એટલે આપણે શું કરી જઈએ? આમાં ના વિશ્વાસ બેઠે એટલે ડાળ પાંખડે. સત્યનારાયણની કથા કરાવો, ફલાણું કરાવો, ઢીકણું કરાવો, આટલું કરાવો, આ કરાવો. આ કરાવનારા સંપ્રદાયવાળા પણ મેં જોયા છે. એટલે હું કહું છું, એટલે જ હું કહું છું કે કારણ કે નથી સમજ પડતી. આ જાણની સમજ ના પડે ને આ જાણની તમે એની મહાનતા ન સમજો તો તમે આ બધા ડાળ પાંખડે જ થવાના. એટલા માટે પરમ ગુરુ વારે ઘડીએ કહી રહ્યા છે કે આચાર્યોને પણ કહી રહ્યા છે કે તમે પણ તમારા પેટ ભરવા માટે ડાળ પાંખડે ન થાવ,
કારણ કે તમારો માર્ગ જાણનો માર્ગ છે અને તમારે ત્યાં જવાને બદલે તમે બધા નીચે જતા રહ્યા છો. આગળ કહી રહ્યા છે, ક્યો કરી શકે રથ ફાંદે સુર સુરી નર અહિપતિ અજ ભવલ્યો ઓરલી ગત્ય આનંદે ક્યો કરી શકે ઈજન અનિત પદાર્થ ફંદે સુર સુરી નર અહિપતિ અજ ભવલ્યો ઓરલી ગત્ય આનંદે. કીધું કે કોઈને નિજ પદની ઈચ્છા નથી એવું કીધું પરમ ગુરુ. હવે કે છે કેવી રીતે નિજ પદની ઈચ્છા કરે ભાઈ? તો કે કેમ? અનિત પદાર્થમાં જ લાગી ગયા. તમારા ફંદા ક્યાં થઈ ગયા છે? અનિત્ય પદાર્થમાં. જે અનિત્ય પદાર્થના ફંદા એટલે અનિત્ય પદાર્થ મેળવવા માટેના ફંદા. અનિત્ય પદાર્થ નથી મળતો એના ઉપાયો. જ્યોતિષી પાસે જાઓ એટલે તમને કેટલાય ઉપાયો આપશે. આ નંગ પહેરો, આ કરો, આ મંત્ર કરો. હું જ આ કામ કરતી હતી એટલે મને ખબર છે. તમે કેટલાય મંત્રો આપે, કેટલાય નંગ પહેરાવે, કેટલી સાધના કરાવે, કેટલું. અને પાછું હું તો એની પાસે જ કરાવું, બ્રાહ્મણ પાસે નહીં. તમે જાતે કરો અને એના વૈજ્ઞાનિક કારણો આપીને એને એમાં લગાડું કે ભાઈ આ કરો તો તમારે આમાંથી બહાર નીકળશો. આ ગ્રહનો તમને આ દોષ છે એને લાગે છે અને આવું કરે છે. પણ આ કયો થયો? અનિત પદાર્થનો ફંદો. જ્યાં સુધી તમને પરમ ગુરુની ક્ષમતામાં વિશ્વાસ નથી ત્યારે જ તમારે આ બધો ધંધો કરવો પડે. એની ક્ષમતા કેવી છે? પરમ ગુરુ શું ના કરી શકે? કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વારે કર્તુમ શક્યમ. એને જે કરવું હોય તે કરે, એમને જે ન કરવું હોય તે ન પણ કરે અને જે ન કરવાનું પણ એ કરે અને કરવાનું પણ કરે. બધું જ કરી શકે. એમના માટે કોઈ બાધ નથી. આવી જ એની ક્ષમતા છે. એ ક્ષમતા મૂકીને તમે આમાં પેલામાં જાઓ છો કે જે તમને નાની વસ્તુના પદાર્થના ફંદામાં નાખે છે. આટલું દાન કરો, આટલું ખાઓ, આટલા ઉપવાસ કરો, આટલું આ કરો. આ બધા નિવારણો બધા આચાર્યો આપતા હોય. કેમ? મારી પાસે બધા શિષ્યગણો વધે, સમુદાયો વધે અને આ 5 દિવસ આવું કરે અને છઠ્ઠે 1 દિવસ કથા કરે. હવે પેલું માણસ ક્યાંથી સ્થિર થાય? એક બાજુ તમે પદાર્થના ફંદામાં નાખો અને છઠ્ઠે દિવસે તમે પરમ ગુરુની કથા કરો. બેસે બધા બોલો કયો? એટલે કે છે આમાં આનંદ માણ્યા કરે લોકો. શું કહે છે? હવે એમાં કોણ આનંદ માણે? હવે જુઓ, વાત કરો. હવે આ જ્યોતિષીઓ કોને કરાવે? દેવતાઓને લગાવે કે આ તમે આટલા હનુમાન ચાલીસા કરો, આટલા વિષ્ણુ સહસ્ત્ર કરો, આટલા આ કરો, આટલા આ કરો, આટલા બધા જે ભગવાનના જે એ લોકો નડતા હોય બધાનું બધું કરાવડાવે. એટલે પહેલાં લોકો જે દેવો છે ને એ પણ ચડી વાગે. કારણ કે દેવોને પણ આ જ જોઈએ છે. દેવોને પોતાના ભક્તો જોઈએ છે. એટલે શું કહે છે અહીંયા જુઓ, મહાદેવ, બ્રહ્મા, નારાયણ, વિષ્ણુ, શેષ, દેવતાઓ આ બધા ઓરલા એટલે બીજા બાજુ આવેલા તત્વોના પદાર્થની ગતિનું વંદન કરવામાં આનંદ આવેલો છે. એ લોકો પણ અમારા છે. એ લોકો પણ આવા ભક્તોની જરૂરિયાત. એટલે આચાર્યો એમના ભક્તો થઈ ગયા. સમજાય છે? બધા આચાર્યો કોણ થઈ ગયા? દેવોના ભક્તો થઈ ગયા. અને આચાર્યોએ શું કર્યું? બધાને દેવોના મોકલી દેતા. દેવ ખુશ. તમે પંચમ વેદમાં દેવનું વાંચો, દેવતનુનું પોખણ છે એ વાંચજો. એ દેવ સારાથી ખુશ થાય છે. તો જે આપણે વિધિ વિધાનો કરીએ છીએ ને એવા બધાથી દેવો ખુશ થાય. એ બધામાં આકાંક્ષાના 9 ભાગ. એ તો પોખણ તો આપણે જોવા દો, પણ દેવો બધાથી ખુશ થાય છે. સુગંધથી ખુશ થાય છે. ભોજનના ખાલી દ્રષ્ટિ માત્રથી તમે પીરશો ને એટલે ખુશ થાય છે. તો આ બધા દેવો ખુશ થઈને પોતે આનંદમાં પોતે. એટલે કે મને તો મારો ભોગ મળી ગયો ને, એટલે ભોગમાં આનંદ. દેવોને પણ આનંદ, આચાર્યોને પણ આનંદ અને ભક્તોને પણ આનંદ. કારણ કે આમાં ગોળ 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 સારું થયું
એટલે સારું, પછી પાછા દુઃખમાં આવે ને એટલે પાછા જે હજી મારી પાસેથી ઘણા બધા જતા ને પહેલાં, હવે મેં બધું છોડી દીધું છે. એટલે હવે શું થાય, હવે તમે બીજા કોઈ જ્યોતિષનું નામ આપો ને, હવે એમાં પાછા મુશ્કેલીમાં આવ્યા છે, આવા ફોન આવે. એટલે એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, આ રીતે આપણે ગોળ 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 ફર્યા જ કરીએ છીએ. શું કહે છે? હા, એ કારણને લીધે લોકોના, મનુષ્યો અને પરલોકના દેવતાઓ બંને પૈકી કોઈએ પરમ નીચ કરતાની ઈચ્છા કરી નથી, કારણ કે અહીંયા જ બધા ભોગ પૂરા થઈ જાય છે. બધા ભોગ અહીંયા પૂરા થઈ જાય તો પછી શું કામ? એટલે આપણે શાના માટે જીવીએ છીએ? હવે મને પાકું કહો. આપણે ભોગ માટે જીવીએ છીએ. શરણમ કાયમ કે હું ભોગ કરવા આવ્યો છું. એ બિચારો સીધો સાધો બધું કહી દે કે હું ભોગ કરવા, અને આપણે ના ના હું તો આ ના ખાઉં ને, હું તો પેલું ના કરું ને, હું તો આમ ના કરું, પણ અંદર તો કેવાય ભોગ પડ્યા હોય. આપણે આપણી જાતને જ પૂછી જુઓ કે આપણે ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણે બધાને પ્રદર્શિત નથી કરતા, પણ આપણી અંદર એ બધી પડેલી હોય છે. આ ભોગ માટે જ આપણે જીવતા હોય ને એવું આપણે લાગે. વિચારી જોજો બધા જ કે આપણે શાના માટે જીવે છે. કોઈ પરમગુરુ માટે, પોતાના પદને પામવા માટે જીવે છે ખરું? એટલે થોડીક આપણી આ બધું પરમગુરુ આપણી આંતરખોજ માટે કહી રહ્યા છે, નહીં કે બીજા આચાર્યો કે નહીં બીજા કોઈને વગોવવા માટે. એટલું પાકું રાખજો. એ લોકો બધા પોતપોતાની રીતે પોતાના પેલામાં છે જ, અને બધા જાગૃત, પરમગુરુ બધાને જાગૃત જ કરવા છે કોઈ પણ રીતે. જેને લાગુ પડતું હશે બધા પોતાની મેળે લઈ લો. મને લાગુ પડતું તો હું લઉં, તમને લાગુ પડતું. આમાંથી જે પણ પરમગુરુ કહેવા માગે છે મારે લઈને એમાંથી સુધરવાનું છે. મારે એમાંથી મારી જાણને નિજ પદમાં સ્થિર કરવાની છે, બીજું કશું જ નહીં. મારે નિજ પદ જોઈએ, એ બીજું કાંઈ નહીં. એમ કરતાં ધીમે ધીમે આ બધા જેટલા ઓરલા પદાર્થો છે એને ખંખેરતા જવાના. આ આપણી કથાનું આ જ આપણને ફળ મળવું જોઈએ, બીજું કાંઈ નહીં. બીજા કોઈને વગોવવાનું, બીજા કોઈને આ તો આવા ના તો તેવા એવું કાંઈ જ નહીં. આપણી અંદર એ જ સંત બેઠો છે ને, આપણી અંદર એ જ ત્યાગી બેઠો છે ને, આપણી અંદર એ જ ભોગી બેઠો છે. આ બધા આપણી અંદર બેઠેલા છે. એને જ જોવાના ને એને જ કાઢવાના, બીજા કોઈની વાત નથી કરવાની. બરોબર? જબ તે નિજ પતિ ત્રતા કાજ કો ભવ ભર ધર તન ત્યાગુ જેતને રાખન જેહી અનુરાગુ જબ તે નિજ પતિ ત્રતા કાજ કો ભવ ભર ધર તન ત્યાગુ જે તને તંત કિએ વિચરણ કે રાખન જે અનુરાગો. એટલા જ માટે ભવભરના સર્વ લોકો પૈકી કોઈએ પરમ કરતા ધણીને પામવા ખરા ત્યાગને ધારણ કરેલો નથી. કહી દીધું ને, કોઈએ ખરા ત્યાગને ધારણ નથી કર્યો. કોઈ એટલે મેં જ નહીં. સૌથી પહેલાં મારે જ મૂકવાનું. જે વસ્તુ કહેવાની આંગળી અહીંયા કરવાની, બીજે ક્યાંય નહીં. અહીંયા ક્યાંય આંગળી નહીં, અહીંયા જ આંગળી. કેમ? મારે નિજ પદ પામવું છે. બીજા કોઈને જે કરવું હોય કરે, બીજા કોઈ તરફ મારી કોઈ દ્રષ્ટિ નહીં, ફક્ત મારા તરફ. કેમ? કારણ કે આ મારા માટે ગ્રંથ, આ ગ્રંથ મારા માટે કહેવાય રહ્યા છે. આટલું પાકું રાખવાનું. એટલે કહે છે કે તો મારે શું કરવાનું? કારણ કે મેં પાછળ કહ્યું કે શિવ, બ્રહ્મા, વિષ્ણુ, પ્રકૃતિ અને પુરુષ તે કર્તા પદથી વિખૂટા પડેલા છે. કેમ? એ કર્તા પદથી કેમ વિખૂટા પડેલા છે? હા, કોઈ બોલો, કર્તા પદથી કેમ વિખૂટા પડેલા છે આ લોકો? બધા ભોગમાં પડી ગયા. એ લોકો પદાર્થ બાજુ પોતાને એને નિજ પદે, અહીંયા કહી દીધું ને આગળ, નિજ પદે જવાની કોઈની ઈચ્છા નથી, દેવોને પણ. કારણ કે દેવો બધા ભોગમાં જ લાગેલા છે. તો આ બધા જ પોતે પોતાની રીતે પોતાનામાં, આમાં શું થાય ખબર છે? આપણને થોડુંક મળી જાય એટલે આપણે સંતોષ પામી જઈએ, એટલે પછી પાછું બીજું લેવા માટે જઈએ, પાછું કંઈ ત્રીજું લેવા માટે જઈએ. એમ સતત આપણી અંદર બધી ઈચ્છાઓના એક આમ
ટોપકા ફૂટતા જાય અને આપણે બધી ઈચ્છાઓને જુદી જુદી પૂરી કરવા માટે દોડતા જઈએ. એટલે આપણને ખબર નથી પડતી કે આપણે ભોગ પાછળ લાગેલા છે કે આપણે આપણી જાતના મનના ફિતૂરમાં લાગેલા છે. મનની ફિતૂર ફર્યા જ કરે છે કાયમ. એટલે અંતઃકરણ જ આપણને દોડાવે છે, આપણું મન જ દોડાવે છે, ઇન્દ્રિયો જ દોડાવે છે. તો દોડનાર કોણ છે એટલું પૂછો. આની પાછળ દોડનાર છે કોણ? કોણ દોડનાર? બોલ. અંશ દોડે છે અમારી પાછળ કે નહીં? હા, વૃત્તિથી તો ચાલે છે બધું, પણ દોડે છે કોણ? આ ચોંટી ગયો છે અંશ પાછળ. મેં પહેલાં જ કીધું હતું કે અંશ શું કરે છે? જેના છે ને એના જેવો થઈ જાય, જાણે કે ખરેખર નથી. હા, ખરેખર અંશ જરાય ક્યાંય જોડાયેલો નથી, પણ આ અંશનો ભાસ જ એટલો બધો પાકો થઈ ગયો છે ને, એ જાણે કે હું થઈ ગયું છું. આ ભાસ હું થઈ ગયો છું. વિચાર કરો તમે. આ ભાસ એટલે વૃત્તિ. આ હું થઈ ગયું છે, એ જ હું થઈને આખું ચડાવે છે. હવે એ વૃત્તિમાં આટલું જોર છે તો અંશમાં કેટલું જોર હોય વિચાર કરો તમે. જો અંશ તમે બની જાઓ ને તો બધાના સ્વામી બની જાઓ. અત્યારે આ વૃત્તિ શું થઈ ગઈ છે? આ બધામાં ભળી ગઈ છે. એટલે વૃત્તિથી છૂટા પડવાનું છે. વૃત્તિથી છૂટા પડી એટલે અંશ છૂટો જ છે. અંશ ક્યાંય ભરેલો નથી, કારણ કે અંશ અંદર આવ્યો જ નથી. ચેતન છે, ચેતન કરે છે. ચેતન પોતે અચેતન થતો નથી. ચેતન કરે છે. એટલે શું કીધું? જુઓ, તેમનો જગતના લોકોએ પ્રેમયુક્ત અનુરાગ રાખેલો છે. કોનો? જે કરતા પડતી વિખૂટા પડી ગયેલા છે દેવોનો, એનો અનુરાગ રાખેલો છે. અથવા પ્રાણ, અંતઃકરણ, ગુણ આદિ તથા અક્કલ, આરસ, સુરતા જે અંશના વિત્તરૂપ સાધન છે તે અંશથી વિખૂટા પડી પદાર્થમાં અટકી ગયા છે. એ વિખૂટા જાણે કે પડી ગયા છે. ખરેખર અંશથી વિખૂટું કોઈ પડી શકે એમ જ નથી, કારણ કે અંશની સત્તા ના હોય તો કોઈ બધા કેવા છે? જડ. એને તો કાંઈ પેલું કરવાના જ નથી. એ વિખૂટા ખાય કે જોડાય એ બધી વસ્તુ અંશની સત્તાથી છે. એટલે વિખૂટા પડી ગયા, જાણે કે વિખૂટા પડી ગયા. કારણ કે કેમ? એ લોકો અંશની સત્તાને જોઈ શકતા જ નથી. એ લોકો બધા આ અસ્મિ એટલો મોટો છે ને, એ અસ્મિ તમને અંદર બધી જ જગ્યાએથી ભેરવે છે. અને અંશમી કોનો છે ખબર છે? અસ્મિ ક્યાંથી આવ્યો છે? ક્યાંથી આવ્યો છે અસ્મિ? હા, અહંકારમાંથી નથી. અસ્મિ ક્યાંથી આવ્યો? બ્રહ્મમાંથી. બ્રહ્મનો જ અસ્મિ છે. બધા અસ્મિ. અહમ બ્રહ્માસ્મિ કોણ કહે છે? એ અસ્મિ બ્રહ્મ, એ જે બધો જ અસ્મિ છે આખો, એ કર્તાની સમચૈતન્ય વૃત્તિ છે ને એમાંથી આવ્યો છે. સમચૈતન્યનું જે અંકુર છે ને એમાં અસ્મિ બેઠો છે આત્મા રૂપે. એ જેને આત્મા એ જ અસ્મિ. હવે તમે ધારો કે હું દેહ, અને એ અસ્મિ કેવો છે? જે સ્વરૂપમાં આવે એમાં જોડાઈ જાય. આ દેહ થયો તો દેહ અસ્મિ, પછી જીવોસ્મિ, પછી શિવોસ્મિ, પછી થોડો ઉપર ઉઠ્યો આત્મોસ્મિ, થોડો ઉપર ઉઠ્યો બ્રહ્મોસ્મિ. આ બધો અસ્મિ. જે હું કરું છું ને એ જો કર્તાને સમર્પિત ન થાય તો આ બધું જ આ અસ્મિ જડ છે પોતે. એ અસ્મિ કર્તાની સત્તાથી, અંશની સત્તાથી અસ્મિ બન્યો છે. સમચૈતન્ય એકલું હતું તો કશું કરી ન શક્યું. જ્યારે વિશેષ ભાસ પડ્યો કર્તાનો ત્યારે જ એ અસ્મિ ખુલ્યો છે. એ અસ્મિ કોઈ બોલી શકે એમ નથી. જ્યારે આત્માનો કોઈ, જેને પણ આત્માનો સાક્ષાત્કાર થયો છે એ ક્યારેય હુંથી આગળ બોલી શકતો નથી. એ હું કરે, પણ એ હુંની પાછળ કોઈ જાણ એને નથી. જાણ કોની છે? કર્તાની વૃત્તિની જાણ છે, અંશની વૃત્તિની જાણ છે. ત્યારે જ એ હું બોલતો થાય છે. હવે આ હું છે એ જ આપણને પજવે છે. આ હું જ્યારે કર્તાને સોંપી દઈએ એટલે વાત પૂરી થઈ. એ શું કીધું કે અંશના વિત્તરૂપ સાધન છે. આ બધા કોના છે? કોના સાધનો છે? અંશના સાધનો છે. આ અસ્મિ પણ અંશનું સાધન છે. કેમ? તો કે આ અસ્મિ હોય તો એ બધી રીતે બધી બાજુ વ્યવહાર કરી શકે. કેમ? અંશની સત્તાથી વ્યવહાર કરી શકે. કોઈ પકડનારું જ ના હોય તો વ્યવહાર કઈ રીતે કરશે? કોણ વ્યવહાર કરશે? તમારા ઘરમાં સાસુ હોય તો સાસુને જે અસ્મિ છે ને એ સાસુ બધાને, બા અમે શું કરીએ, પેલું કરીએ, આમ કરીએ. એ જો ના હોય
તો તમારા માટે જાણે પેલા થઈ ગયા. એ રીતે આ અસ્મિ ના હોય ને તો આ જાણ કશું ના કરે. અસ્મિ પકડનારો છે આ બધાને. એ પકડનારો એ અસ્મિ આપણે કેવો કરવાનો, કોને સોંપી દેવાનો? પરમ ગુરુને સોંપી દેવાનો. એટલે હવે એ અસ્મિને પકડી એના સાધન રૂપે પરમ ગુરુ બધું કામ કરે. સમજાયું તમને? આ અસ્મિ એકલો એવો છે કે આપણને બધી રીતે ભરમાવે છે. પહેલાંમાં જઈએ, જો ભૌતિક ભાવમાં જઈએ તો પણ કે મેં કર્યું. પછી પહેલાંમાં કહ્યું તો જીવ ભાવમાં જઈએ તો હું જીવ આવો થયું. પછી જેવો મને જ્ઞાન થયું હું તો આત્મા છું, મને કાંઈ નથી, તો એ બે પાછું હું થયો. પછી કે હું તો જ્ઞાની છું, મારાથી બીજા બધા કેવા છે? અજ્ઞાની છે. થઈ ગયું ને? એટલે આ બધી, અને હું બ્રહ્મ છું એટલે વાત પૂરી થઈ ગઈ. બ્રહ્મ છું તો કોણ કોની સાથે કોઈ વ્યવહાર જ ના કરી શકે બ્રહ્મ હોય તો. બધું જ હું બ્રહ્મ એટલે બધું જ બ્રહ્મ, બધું બ્રહ્મ એટલે બધું એક જ હોય. એક થાય ત્યારે તમે કોણ કોની સાથે વ્યવહાર કરશે? બતાવો. થાય વ્યવહાર? બ્રહ્મમાં સાચી રીતે જે કોઈ બ્રહ્મ જ્ઞાની થયો હોય ને એ કોઈ દિવસ કોઈ વ્યવહાર કરી શકે નહીં. એ હિમાલયમાં જઈને એકલો બેસી રહે. આ ખાલી છબછબિયા જેણે કર્યા છે ને એ બ્રહ્મોસ્મી કહીને આટા મારીને પોતાના વેમ મારે અને બીજા બધાને અબ્રહ્મ બનાવે. આ એટલી મોટી શું કહેવાય ગેરસમજૂતી કે એટલી મોટી ત્યાં આગળ અજ્ઞાનની પેલી પડલ જામેલું છે કે આને કોઈ સમજાવી શકે એમ નથી. જો પરમ ગુરુનું જ્ઞાન ન હોય તો આ વસ્તુ સમજાય નહીં. આ બ્રહ્મનો અસ્મિ એટલો મોટો છે કે ભલભલા મોટા માંધાતાઓને પણ એમાં ફસાવી દે. એટલે અહીંયા આગળ આ બધી વસ્તુ કહીને આ અંશના વિત્તરૂપ સાધન છે. આ બધું જ કયા કયા? ગુણ, આદિ, અક્કલ, આરત, સુરતા, બધા અંશના સાધનો. સુરતા દ્વારા અંશ શું કરે? બધું સાચું ખોટોનો વિવેક કરે કે આ સાચું છે, એ ખોટું છે. બધી સુરતા દ્વારા બધાનો જોઈને વિવેક કરે. પછી વિવેક કરીને અક્કલ શું કરે? એનો નિર્ણય કરે. અને પછી આરત શું કરે? એ બાજુ આપણને લઈ જાય. કોની બાજુ? પરમ ગુરુ બાજુ. કારણ કે એ કોના છે? અંશના સાધનો છે. એટલે આ સાધનો આ બાજુ લઈ જઈએ તો પરમ ગુરુ મળી જાય. અને આ સાધનોને આ બાજુ જઈએ તો શું થાય? જો કહેશે આગળ જુઓ, આ અંશથી વિખૂટા પડી પદાર્થ મળી ગયા. આ બધા આ બાજુ જતા રહ્યા. પદાર્થ બાજુ આ અંશ કેવો? આ જો આરત હતી ને એ શું બની ગયું? તમારું ચિત્ત બની ગયું. પછી અક્કલ શું બની ગયું? બુદ્ધિ બની ગઈ. અને સુરતા શું બની ગયું? અહંકાર બની ગઈ. એટલે આ અહંકાર, બુદ્ધિ અને તમારું મન, ચિત્ત, આ બધું ભેગું થઈ અને પોતાના અંશથી વિખૂટા પાડી અને પદાર્થમાં લાગી ગયા. તમે આ જોઈએ, પેલું જોઈએ, આ ના જોઈએ, પેલું જોઈએ. આખી જિંદગીમાં આપણે આ જ કર્યું. તમે જો તમે હિસાબ કરો, આટલા આપણા જેટલા વર્ષ થયા ને એટલા વર્ષનો હિસાબ કરો કે મેં શું મેળવ્યું અને શું ગુમાવ્યું. વિચાર કરજો. જો આટલી થોડીક બી તમે વિચાર કરશો ને તો ખબર પડશે કે આમાંથી મેં કાંઈ મેળવ્યું નથી ને કાંઈ ગુમાવ્યું નથી. કારણ કે મારું કંઈ હતું જ નહીં. કઈ વસ્તુ તમારી છે? બતાવો તો ખરે. તમે કઈ વસ્તુ? એક વાળ બી ભેગો તો લઈ જઈ શકવાના છો? આપણે કંઈ જ નથી લઈ શકવાના. ફક્ત ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાનું. લઈ જઈ શકીએ એક વસ્તુ લઈ જઈ શકાય એમ છે. આ સુરતા, આરત અને આ અક્કલ કોની છે? અંશની છે. એ વસ્તુ લઈ જવાય. તો હવે આને તમારે કઈ બાજુ લઈ જવાની? પરમપતિ તરફ વાળી દઈએ તો આ અંશ ઉડતા ઉડતા આપણો અંશ આખો છૂટો પડી જાય. છૂટો પડી જાય એટલે આપણે આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જઈએ. કેટલું સહેલું બોલો, વિચાર કરો. આ ત્રણ જ વસ્તુ કરવાની છે. શું કરવાની? સુરતાને કેવલ કરતા બાજુ વાળવાની, અક્કલને કેવલ કરતાની જાણ બાજુ વાળવાની, અને આરત ખાલી પરમ ગુરુના ચરણો. ચરણો એટલે શું? એમની જાણ, એમની ગતિ. ચરણ એટલે પાછા મનુષ્યના ચરણો નહીં, વિચારતા નહીં પાછા. પરમ ગુરુ અત્યારે હતા જે વખતે કુબેર સ્વામી થઈને આવેલા તે વખતેના ચરણો હોય તો બરાબર છે, તો કંઈક પણ એનો અર્થ સરે. અત્યારે આપણી પાસે સમક્ષ જાણ રૂપે છે. એ જાણ રૂપે હોય તો તમે એની ચરણની ગતિ એટલે એની જાણની ગતિને પકડો. એ એમના ચરણ છે.
તો એ ચરણને પકડી રાખશો તો તમારી આખી અંશની વૃત્તિ આખી આમાંથી અંશ છૂટો પડી અને સીધો પરમ ગુરુને ની જાણ સાથે એકમેક થશે. અને તેમની ઈચ્છા પૂરી પાડવા અંશે અનુરાગ, પ્રેમ, આસક્તિ ધારણ કર્યા છે. કોને? પદાર્થ માટે આસક્તિ ધારણ કરી. હવે આપણે આસક્તિ કોને માટે ધારણ કરવાની? પરમ ગુરુની જાણ માટે. એટલે આખા પ્રેમ, આસક્તિ બધું જ આ બાજુ ઉલટાવવાનું. અહીંયા આખી ઉલટ ક્રિયા છે. અને ઉલટ ક્રિયા બરાબર સમજવી હોય તો મહેશભાઈના આખા ઉલટ ક્રિયાના લગભગ 60 થી 62 પ્રવચનો છે. 65 પ્રવચનો છે. એક કરતાં પહેલેથી સાંભળશો ને એક પ્રવચન 3 વખત સાંભળવાનું અને જુઓ તમારી અંદર એ ઉલટ ક્રિયા થાય જ કે નહીં. પાકી થવા માંડશે. એટલે આ અને પરમ ગુરુની આખી જાણ છે ને એ આખી ઉલટ ક્રિયા કરવા માટે જ છે. જેવા ઉલટ ક્રિયા કરવા માંડો એટલે તમે પરમ ગુરુ સાથે એકમેક થવા જ માંડો. અને એવી સરસ રીતે સમજાવેલી છે કે તમને ક્યાં એનો કોઈ જગ્યાએ તમે નહીં સમજાવ્યું બનશે નહીં. એટલે આવ્યું તો કરી શકો ને, રોજ ક્લાસ ના ભરો, રોજ ના કરો, પણ આ તો તમારી પાસે યુટ્યુબમાં હાજર છે તો આ તો તમે સાંભળી શકો ને. તો આવી રીતે આ પૂરું થાય ને પછી આ રીતે ચાલુ કરજો. બધા કરશો ને? હા હા તું જો કરો. જે લોકો પાસે લિંક ના હોય એ બધા લોકો, ભાવિન ચિંતનના લોકો બધા પાસે લિંક છે. કલ્યાણદાસજી મહારાજ બધા પાસે છે, બધા અમારી પાસે પણ છે. જેને પાસે જોઈતી હોય એ લિંક લઈ લેજો અને રોજ સાંભળજો. એક પ્રવચન સાંભળવાનું, વધારે નહીં. અને કહેતા સૂતા સાંભળજો. આ બપોરે આરામ કરો ને ત્યારે બહેનોને ખાસ, પાછી ઊંઘી નહીં જવાનું. તો એ રીતે સાંભળવાનું. તો સાંભળવાથી પણ આપણી અંદર આ બધી વસ્તુ ધીમે ધીમે કામ કરતી થશે. નહીં તો શું થશે કે આ સત્સંગ થયો ને પછી પાછું બધું ભૂલાઈ જશે, કશું યાદ નહીં રહે. એટલે આને લાઈવ રાખવાનું છે આપણે. આ પરમ ગુરુની જાણને લાઈવ રાખવાની છે. એટલા માટે હું કહું છું. હું આ કોઈ પ્રચાર પ્રસાર માટે નથી કહેતી, હું આપણા માટે કહું છું ને હું પણ આ જ કરું છું. એટલે હું કહું તમને કે જીવનમાં બીજું કંઈ ના કરી શકીએ તો આટલું તો કરી શકીએ ને. બાકી ભલે ને બધું રૂટીન કરતા રહો પણ આ વસ્તુ કરવાની. કામ કરતાં પણ કાનમાં નાખીને સાંભળવાનું. મોબાઈલને મૂકી દેવાનો રસોડામાં. આવી રીતે તમે બધા તમે ઉપાસના સાચી ઉપાસના છે. એ ઉપાસના ચાલુ રાખશો એટલે તમારી આ ઉપાસના ફલીભૂત થશે. અત્યાર સુધી તમે આ જે ઉપાસનાઓ કરી છે ને કરતાની એનું ફળ શું છે? આ શ્રવણ. આનું જ ફળ. તમે આટલા વખતથી આટલી પરમ ગુરુની સેવા કરી રહ્યા છો, મંદિરની સેવા કરી રહ્યા છો, આટલું સરસ કામ કરી રહ્યા છો, આનું ફળ જ આ છે કે તમારી અંદર પરમ ગુરુ ખરેખર એકમેક થઈ જશે જાણ દ્વારા. અને જાણ આવી રીતે જ મળે છે, જાણ બીજી રીતે નહીં મળે તમને. બરાબર? તો આવી રીતે એનું આગળ કરીશું. હવે આગળ એક પર લઈ લઈએ આપણે. અનુરાગિત જો કૃપણ પુરુષ ધના કોડી ન જોતે ત્યો જન કુદન કિયે તત્વ જે જાવત દેત ત્યો તે अनुरागित जो कृपण पुरुष धना कोड़ी न खरत जो ते त्यों जन कूदन किए तत्व जे जावत दे. બહુ સરસ કહી રહ્યા છે કે જે કંજૂસ પુરુષ હોય, કોઈ કંજૂસ માણસ હોય ને એ પોતાની તિજોરીમાં ભર્યા જ કરે. એટલા પૈસા ભરે પછી જોઈને ખુશ થાય કે મારી પાસે આટલા પૈસા. એને એટલો બધો એના પર પ્રેમ હોય કે એનાથી પછી ઊંઘની રાતમાં પણ એને આટલી તિજોરી છે ને એમ અંદર થયા કરે. આવી રીતે આપણું ધન કયું છે? આપણું આ ધન બધું નહીં, આ બધું જ ધન જે ભગવતીજીનું ધન ઉપર કહેલા તત્વો, આ બધા તત્વો, એકલો પ્રણવ નહીં, પ્રણવમાં રહેલું બધું જ ધન આપણું છે. કયું ધન? સુરતા, નૂરતા, અક્કલ,
એ મોટું અરથ, આ આપણું મોટું ધન છે. આ ધન તરત આખો વખત જોયા કરવાનું કે અમારી પાસે છે, હું અંશ છું. આખો દિવસ શું કયા કરવાનું? હું અંશ છું, આ બધું ધન મારું છે અને હું સતત આને હું વાપરીશ. કોના માટે? મારા પરમ ગુરુને મેળવવા માટે, મારા પરમ ગુરુ જોડે એટલો પ્રેમ અંદરથી જગાવો, એટલી આરત જગાવો, એટલું બધું જગાવો, પરમ ગુરુને આ વગર છૂટકો ના થાય. એટલે કેમ આપણે એવા ઢીલા પડીએ? આપણે તો કોના છીએ? પરમ ગુરુના સંતાનો છીએ. આપણા બાપ કેવડા મોટા છે, કેવડા મોટા, આખા જગતને રચનારા એ આપણા બાપને આપણે આવા ઢીલા પડવાનું ના ચાલે. એટલે આપણે આ ધનને એવું સાચવી રાખવાનું, આ ધનને વિત્તને જવા નથી દેવાનું. આ જાણરૂપી વિત્ત છે. હું જે પેલું વિત્ત થતું એ વસ્તુ તો તમે એમાંથી તો ધીમે ધીમે તમે પાર થઈ જશો, પણ આ જાણરૂપી વિત્ત કયું? અત્યારે જાણ તમે મેળવી છે. મારી પાસે અક્કલ, આરસ, સુરતા, નૂરતા પરમ ગુરુના ધન રૂપે છે. એ મારી અંદર છે અને મારે એનો જ ઉપયોગ કરીને મારે પરમ ગુરુ પાસે જવાનું છે. એ મારે ખર્ચવાનું નથી, એ બીજી પદાર્થ ભાવમાં મારે ખર્ચવાનું નથી. કોઈ હિસાબે પદાર્થ ભાવમાં મારે જવું ના જોઈએ. આટલી પાકી અંદર રાખશો અને આટલી આરત રાખશો ને તો પરમ ગુરુને અહીંયા આવીને ઊભા રહેવું પડશે. કેવી રીતે ઊભા રહેશે? એ વ્યક્તિ બનીને ઊભા રહેશે? જાણ રૂપે બધા જ જાણથી આખા એવા આનંદિત થઈ જશો કે જીવનમાં સુખ ને સુખ જ હશે. આ કંઈ દુઃખ જ નહીં મળે. અત્યારે બધી અમે આ દુઃખે ને તે દુઃખે ને ફલાણું થાય ને ઢીકણું થાય, બધું નીકળી જશે અંદરથી. હા, હવે કાલે પરમ દિવસે જો મહેશભાઈ આવી ગયા છે, આજે પણ એમને બધું તૈયાર કરેલું હતું, પણ એમને પેલું જેટલેગ છે ને તો સુઈ કે ઘરે આવેલા અને જતા અહીંયા આવવાના હતા તો જતાં જતાં આંખમાં એટલી બધી ઊંઘ ભરાઈ કે મારાથી ડ્રાઇવિંગ પણ નથી થયું, એટલે નથી આવી શક્યા. આપણે ઈચ્છા કરીએ કે કાલે આવે, પરમ દિવસે 2 દિવસ તો આવે એટલીસ્ટ, પણ થશે. કૃષ્ણ સ્વામી મહારાજ કે શ્રીમંત કરુણા સાગર ભગવાન નરવેદ સાગર મહારાજ મહાન તપસ્વી રઘુરામ મહારાજ પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રી વિષ્ણુદાસજી મહારાજ શ્રી શાંતિદાસજી મહારાજ શિખરદાસજી મહારાજ શ્રી અક્ષરદાસજી મહારાજ સર્વ સંતન કી સર્વદેવન કી કૈવલ્ય ધામ ગુરુગાડી શાસ્ત્રાપુરી કાયમ પંચકી જ્ઞાન સંપ્રદાય ભારત લક્ષ્મી પંચમ પ્રથમ વેદ જગાષ્ટાન ગ્રંથ વાચન પુનઃ સવૈકા